टीवी न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए चैनल सब्सक्राइब। અત્યારના શહેરોમાં ઘણા વિસ્તારોમાં બાળકીનું અપહરણના કેસ જે વધી રહ્યા છે, તેમાં સુરત શહેરમાં અમરોલીમાં 4 વર્ષની બાળકીનું અપહરણ સીસીટીવીમાં શંકાસ્પદ કેદ. સુરતના અમરોલી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્વારક એક ચિંતાજનક ઘટના સામે આવી છે. છાપરાભાઠા તાપી નદીના કાંઠા પાસે રહેતા રાજેશ રામચંદ્ર વર્માની 4 વર્ષીય પુત્રી નીતુ ઉર્ફે દત્રો ગત તારીખ 2/4/2026ના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે અચાનક ગુમ થઈ હતી. પરિવાર દ્વારા શોધખોળ આદરવામાં આવતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન જોવા મળ્યું છે કે એક અજાણ્યો શખ્સ બાળકીને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે. વધુમાં આ શંકાસ્પદ વ્યક્તિ સાથે અન્ય 2 બાળકો અંદાજે 7 થી 8 વર્ષની વયના પણ નજરે પડ્યા છે, જે કોઈ મોટી ગેંગની સદોવણી હોવાની આશંકા જન્માવે છે. આ મામલે અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 137(2) મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાળકી અને શંકાસ્પદ શખ્સને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. પરિવારે કોઈને પણ આ બાળકી અંગે માહિતી મળે તો તુરંત પોલીસને સંપર્ક કરવા વિનંતી કરી છે.